કંટાળી ગયા આ ગોમથી તો કંટાળી ગયા હવે ગોમ મેલી ચોક નાહી જા ને તારે સુખી થા ને કે સુખી નહીં થા કોઈ દાડો ચોકડ જતા રહો વળી ગમે એ મફુજી નાહી જાવ છે ચોક બહાર છે ને ચોકી કરવી છે નોકરી કરવી છે કડિયા કામ કરવું છે પણ આ ગોમમાંથી નાહી જાવ છે આ ગોમમાં તમારાનો કંટાળો આવ્યો મફુજી આર્યું ગોમ રહ્યું ને આપણું તીરખાડું છે ગળાની છોગન હા એ તો જે ઈર્ખા કરતું હોય ભોગવે એમાં આપણે શું લેવા દેવા આપણે ચોક છે ને ચોકીનું કે ચો નોકરીનું સેટિંગ થયું હોય ને હા તો આપણી પહેલા તો જઈને કોણ ભરી આવે અને કેન્સલ કરાવે બોલો પણ આપણે બહાર જ ના પાડે ને બધાને જો ફરાઈએ કહે ના કે એ તો બહાર તો પડી જ જાય લો હેડો સરપંચ ને રાશી છે મીટિંગ એટલે બધાને બોલાયા છે સરપંચ વળી આજ નર્વો પડી ગયો એમ? હું એટલે કે જેને જે કહેવું એ કે યાદ આવી આપણે તો કોઈ કહેવું નહીં ચાલ હાલ તો તમે કીધું કંટાળી ગયો છો. એક જ વખત મેં સરપંચને કીધું તું ઈશા ને મને આખી જિંદગી યાદ રહે કે મરી જાય નહીં તો આપણા ગામના સરપંચને હું કશું નહીં કહું ચાલ હીરો સરપંચમાં હોય કે ના હોય એનું કારણ એનું કારણ તમને ખબર છે હા એ મૂર્ખો ચૂંટણીમાં ઉભો રહ્યો હતો ને તાણી મેં એને કીધું તું કે સરપંચ તમારે જીતવું હોય ને તો મારા જોડે કાઢ્યા છે હા. એટલે મને હું કીધું ખબર છે કે દારૂડિયા તારી આઈડિયા છે ને તારા જોડે રાખ મને સલાહ ના આલ તું ઓય હું ચકરી નહીં એટલે એ વાત સાચી છે દારૂડિયાનો વેલ્યુ એટલું જ હોય કોહડો એટલે ક્રેડિટ ના હોય તાણી ના હોય દારૂ પીતા હોય તાણી અને દારૂ માટે વેચાઈ ગયા હોય તાણી બે ઠેલીઓ આલી ને એક સિક્કો માર્યો ને હા એટલે તો આપણે આપવું નહીં હા એટલે તો આપણે આપવું નહીં આયા હોય તો હેડો કે સારું રોત અમે આવે કે ના આવે કોઈ ફરક નહીં પડે એને આ તો કદાચ વળી તમારો પેલો ગાળો પાસ કરી દીધો તમે જઈ આવો તમારે છે ને મીટિંગમાં મોટી મોટી વાતો કરવાની હોય ગોટા ખાવાના હોય ચા પીવાની હોય અને વળી કોફી પીવાની હોય એટલે તમારે ચાલે એમ એ તો અમે તો કદાચ ગોટાય ખાતા હશે ચાય પીતા હશે કોફી પીતા હશે તમારી કોઈ દારૂ તો પીતા નહીં તમારા ઘરે સરપંચ આવે ને વોટની માંગણી કરે એટલે તમે શું માંગણી કરો બે ઠેલી આલી દેજો એટલે અમે દારૂ પીવા છો હા. બરોબર પણ તમારી ગોળ એવું નહીં કે ગરજ પડે એટલે બોલાવા આવે હોય રાતે છે ને ઘણી વાર સોની સોની મીટિંગો કરો છો એટલે વભળો મારી વાત કે હા. આમાં મારી ગરજ નહીં કોઈ મને ફાયદો નહીં તમારે આબુ હોય તો આવો ના આબુ હોય તો કોઈ નહીં સરપંચને બોલાયા છે એ તો સરપંચ ને તમે ને બધા મળેલા જ છો એટલે મારે તો કોઈ સરપંચમાં ઊભું રહેવું નહીં હવે આ તો મારે કેવું નહીં ને કે હમણાં તમને કાઠું પડશે પછી ચમ તમારે ઊભું રહેવું છે ઊભું નહીં રહેવું હવે સરપંચ ઉભા રહ્યા છે પણ રૂપિયા કને કને કાઢા છે ને અમને ખબર છે અમારા વાહના છે ને રૂપિયા ઘણા માણસો ખાઈ ખાઈને બેસી જશે આ તો ચોખ્ખું ના કહેવાય નોમ ના લેવાય હવે એ તો વાઘુજી જેવું છે ખબર છે કે જેને પૈસા ગાધા હોય આને ફૂટી દે હરે ચોખ્ખી વાત છે હીરો પૈસો પચાય નહીં બાકી જે પૈસા ખાઈ ખાઈને બેસી જશે ને હા એ તો સાવા તો થઈ જશે હા એ તો સોનું એ ના રાખી ખાલી મોઢે કહેવા ગમે નહીં તાણે આવતા વાગતું ને. વાગતું મોઢવે આવે એ તો આવશે હા કોઈને ગોટા ગાધા કોઈને દારૂ પીધા કોઈને પૈસા ગાધા આ તો બધું રહેવાનું આપણે તો દારૂ પીધો નહીં કે એને વોટે આલ્યા નહીં એવું છે હવ તો બીજે ચોક આલ્યા હોય છે બીજે વળી બહી પોનસી આલ્યા છે આપણે તો છે ને હા કલણજી નોટ આલ્યા તો ભલે બાપડો મોણા હારી ગયો હા. પણ જીત્યો હોત ને તો ગામનો નકશો છે ને બદલી નાખો હા એ દાડે એટલો તમારો આભાર કે એ દાડે તમે ના પીધો ને તમને યાદ આવ્યું એટલે તમે જઈને વોટ આલ્યા એટલી ફરજ તમે બચાવી સારું કહેવાય જઈ આવો જો મીટિંગ વેરાઈ જાય ને કે ના અમે જો આ કદાચ બે ચાર જણા આવે તો હંગાત થાય અરે વામોથી આવશી હા હા આવે કે ના આવે પણ મારે તો કેવું પડે કે અરે વામોથી આવે આ ને દાડે પછી મને ગોમો કે મફુજી મને કીધું જ નહીં મોહલો કાઢી મારા વળી છે એટલે નહીં કે- કહેતા કે નાચવું હોય તો રસ્તો વાંકો તમારે કહેવા જાવું હોય તો જો હા. બાકી અરે વામોથી તમારા હંગાત મીટિંગમાં આવે ને તો ગળાની સોગન હું ઝેર પીને મરી દઉં કશો વાંધો નહીં તમારે શું કરવા ઝેર પીવું છે આવે તોય જાય ના આવે તોય જાય હું તો બાકી જવાનો જ છું કોહડ આવતે તમને લડવી છે તમારે હા સરપંચ બનવું છે ગોમ હંગાત લડવું છે ચૂંટણી નહીં લડવી ગોમ હંગાત લડવું છે હવ ભલે ગોમ કાઢી મેલે કે ગમે તે કરે હવે ગોમને જ હોમું પડવું છે મારે ના ના ગોમ તો કોઈને ના કાઢી મેલે ગોમ રાખશે ને તો મારે આ ગોમમાં હવે રહેવાનું નહીં પહેલા જ વાત ના કરી મેં એટલે તમે વયથી જાઓ તો અમે તો ગોમ જ હશે કે કોઈ પડતરમાં તો તમે સાપરું કરવાના નહીં ખરાબ આમ તો તમે ઘર કરવાના નહીં એ ગોમ જ હશે કે ઈ ગોમ આપણા જેવું નહીં હોય માયાળું હશે હા એ આપણું હા. ગોમે માયાળું જ છે તમારે જોવાની દ્રષ્ટિ અલગ છે મને તો હજુ જે માયા વતાડી નહીં આપણા ગોમે. ખરેખર આપણા ગોમ જેવું તો ગોમ કોઈને ના હોય એવું ગોમ માયાળું છે અને આપણા ગોમનું પાણી કેટલું મેઠું છે આ બધું તમારે છે ને મીટિંગમાં જઈને બોલવાનું છે હોય બધું બોલી નાખશો તો પછી મીટિંગમાં શું બોલશો તમે એટલે હું હીરું જ કહેવા માંગુ છું કે તમે ઘરના વાગ છો ગોમ વચ્ચે આવો તો ગોમ વચ્ચે ઉભા થઈને તમે બે શબ્દો કહો તો સારું લાગે ઘરના વાઘ નહીં વગડાના વાઘ છે ને ગોમના વાઘ છે ઓય હોમો પડે ને પાડતે આવડે છે ના ના કોઈ હોમું ના પડે બસ પાડવાની ને મારવાની ને હારી વાતો હોય છે તમારા ફાંડ બીજી વાતો તો હોતી નહીં ગોમ વચ્ચે આવો ને ગોમથી ઓળખેણ કરો અને ગોમથી માયા લગાડો
મીટિંગમાં જો તમે. એવું હવ કશો વાંધો નહીં. તમારો ભાઈબંધ તો આવશે જ. મારો ભાઈબંધ આવે એમ? હા ઈ ખાલી છે ને એની હાઈટ જ નાની છે, મગજ નાનું નહીં, પાવરફુલ મગજ છે ઓએ. એટલે તો એને ઉભા કરવા ગોમ વચ્ચે. હા હા એટલે જ લઈ જવા મારે. ગોમ વચ્ચે નહીં, એનો પહાડ ઉપર ઉભો કરશો ને તો હીરો નહીં દેખાય. કશો વાંધો નહીં. અસલ વાત કરું, તમે ઘરના બાયણામાં જ બોલી કહો. ગોમ વચ્ચે ઉભા થઈને તમારી તાકાત નહીં. ઘણી વાર બોલ્યા અમે, અને બોલે એટલે પછી એક જ વાત ગોમમાં થાય છે કે પેલું દારૂડિયું પીને વધારે બોલી ગયું. પણ પીન જત આણે કી તો હાડો પીધા વણા જ તો ઓળખેણે થાય ને પરખે થાય, બીજા વગર આમ બોલાય ના. ગણતરીએ થાય. તાણી. નહીં આવો. એટલે આ ધોપો વાંચો તમને ખબર નહીં પડતી. કશો વાંધો નહીં. તમારી તાણી. મરજી. ફાયદો ઈયાનો હોય અને મીટિંગમાં અમન બોલાવા આવે છે એટલે અમે તો હાવ ચક્રી ખરા કી. આવો સરપંચ. બાછી સરપંચ લાગુ છું હું. તો પેલા કેવા સરપંચ કહેવાય આપણે ઉતરી ગયેલા શું કહેવાય? વાઇસ કેપ્ટન કે વાઇસ સરપંચ? હું એક સરપંચ નહીં, જીધી વાત કરવાની એ કરો તમે. એટલે ગામમાં સરપંચને મીટિંગ રાખી છે એટલે શું કરવાનું છે મીટિંગમાં? કે જૂના સરપંચને લેતા આવજો. એવું એમ? ઓય બરાબર. મીટિંગમાં આવીને બે ચાર શબ્દો ઊભા થઈને બોલે. હા સાચી વાત છે, સાચી વાત છે. ખરેખર મફુજી હા મગજ તો હોય ને તો તમારું. અમને મીટિંગમાં લઈ જવાના, અમારું મોઢું બતાવવાનું, અમારા જોડે બે શબ્દ બોલાવાના, અને પછી જે પૈસા મળી એ તમારે લઈ જવાના એમ. હા આટલા વર્ષ જે ફૂમતા આકા આપણા ગામમાં ચૂંટણી થઈને સરપંચ આયા ને એ બધા પૈસા મેં લઈ લીધા છે. એટલે મારે 12 ફેક્ટરીઓ છે. તમે પૈસા ઓછા નહીં કાઢા, ગમે એટલી ફેક્ટરીઓ તમારે હોય તે મને કહું હું. હા એટલે જ કીધું ને કે 12 ફેક્ટરીઓ મારે છે. જી ફેક્ટરી તમારે જોવો છે કોણ? હવે તો ચેતન નર સદાય સુખી થઈ ગયા છે એટલે છે ને તમારી કોઈ વાતોમાં અમે આબાના નહીં. જો તમે તારી એકલા મીટિંગમાં નહીં આબુ અમારે. હારું હેડો સરપંચમાં તમને ઉભા રાખ્યા ને તમે સરપંચમાં આયા. બનવું જ નહીં, હે? બનવું જ નહીં. કદાચ તમે બનો તો તમે ગ્રાન્ટ નાખો. કશું ખાવું વચન નહીં. આલજો, મને સાચું બોલજો. તમે પૈસા નાખો. હે ઘર બાળીને કોઈ તીરથ કરે છે તારી? હવે તો જો હે ગુંડો બનવું છે પણ સરપંચ નહીં બનવું. ગુંડો બનશો ને તો જેલમાં હરશો પડ્યા મારે ગાધા મરી જાઓ. એના કરતી ગામના સરપંચ બનો ને ગામનું સારું કરો. આ એટલે આ ગામમાં રહેવું ને એના કરતા તો જેલમાં પડી રહેવું સારું તમને કહું હું. એટલે હો. સરપંચે ચોખા શબ્દમાં કીધું છે કે હલાર હું કંટાળી ગયો છું, મારે ઊભું રહેવું નહીં. જાણે મારા ઘેર હું નહીં હોતો એ દાડે ફૂમતાઈ આવે છે અને મારા ઘેર ખોટા આકોટા કરે છે. એટલે આજ એને લઈને આવજો ને મારા ગામ વચ્ચે એને જે કહેવું એ કી મારે વાપરવું છે. સરપંચ કંટાળ્યા છે એટલે હવે એટલે લગભગ સરપંચ ઘેર નહીં હોતા ને તમે કેમ જો છો? મારું ઘરે પાડી નાખી, હું ચોકન જાયો ચો જાયો આટલું બધું કીધું. એ સરપંચને કહી દેજો તમે તારે કે છે ને ફૂમતાઈ આવું આવું બોલતા હતા અને તને ધમકી આલતા હતા. હા એટલે નહીં દિયા તોય સરપંચ થી મફુજી. હું તમારા ચિઠ્ઠીનો ચાકર નહીં. સરપંચે ગામમાં તમને નોતર્યા છે એટલે ગામ વચ્ચે આવો ને તમારે જે કહેવું કહો. પણ એવી તાકાત તો તમારામાં છે નહીં. એ દાડે સરપંચ ને કોક કહેવા નીકળું એ દાડે છે ને સરપંચ ઘેર જ નહીં રહેતો તમને કહું એટલે હું નાહી જાય છે. તમને ખબર હોય છે, તમે ગેટે ઉભા હોય છો, ખબર છે કે હવે સરપંચની ગાડી નીકળે છે એટલે તમે એના ઘેર જઈને ઉભા રહો છો. એવું નહીં મફુજી, એવું નહીં. હોમે હોમું ફેસ મિલાવો છો કોઈ દાડો તમે? ફેસ ટુ ફેસ મારે વાત નહીં કરવી. તમારે મીટિંગમાં જવું હોય તો જો, મારે નહીં આવવું. તો પછી ના કહેતા કે સરપંચ આ નહીં કરતો ને તે નહીં કરતો ને. હાલ મોકો છે. આ મારે નહીં કેવું, તમે તારી એકલા મીટિંગમાં જો. હે હા એટલે ચૂંટણી નહીં લડવી? કશું લડવું નહીં, સરપંચ નહીં બનવું? નહીં બનવું. ખરેખર તમારા જેવો સરપંચ હોય ગામમાં તો કેટલું ગામ શોભે. કશું અમારા સરપંચ બનવું આવો નહીં. ગામ વચ્ચે આવો ને મીટિંગ ગામ જો ને શીખો. મીટિંગ નહીં કરવી પણ મીટિંગમાં કદાચ છે ને ઝઘડો થાય નહીં તો આ બંકાની યાદ કરજો. હા. હો કમાવશે હશે તો એટલે. તમારો ભાઈબંધે હારી વાતો લઈને ફરો છો ને તમે હારી વાતો લઈને ફરો છો. આખી જિંદગી ભાઈ ભમાયો ને મારવો ને લડવું રંગ એવા સંગ. ગોમ ની ખુદણી કરતા હતા કે ગોમ હારું નહીં. તમે એટલે આપણા ગોમ જેવું તો ચોય ગોમ ના હોય ભલા. આ એટલે ના જ હોય. રૂપિયા તમે તમારા ઘરમાં ગાલો છો એટલે તો આથી હોય વાત કરો છો કે અને અમારા ઘરમાં કશું આવતું નહીં. ઓટ આલી આલી ઘરે જાવ તારે છે વાત કરો છો કે ટકા. એ શું કરવા ગોટા બદલે વેચાઈ જો છો? હે શું કરવા તેલના ડબ્બામાં વેચાઈ જો છો? હે શું કરવા ભજીયાના આટામાં વેચાઈ જો છો? તમારે કેવું તું મારે પસા વોટ છે લાવો પસા હજાર. એટલે ભજ્જાના આટે અમી વેકાઈ જશે, ગોટા હાટે વેકાઈ જશે પણ તમે તો ઘર કરો છો મોટા ને મોટા. એટલે મારા ઘરમાં દાલ થપ્પે થપ્પા નહીં પડે? અશી હે અશી એ ભૂમતા આકા અમે રૂપિયા ના ખા અને જેને રૂપિયા ગાધા છે ને એના ઘર જોઈ આવો. બધી એના ઘેર ફેક્ટરીઓ ના હોય ભલા આદમી. બધી ખબર છે મફુજી. પબ્લિક ને આયો લેવાની વાતો છે, કોઈ ના ખાય. આ લેવાની વાત નહીં, જે વાત ચો પડી છે ને એ અમને બધી ખબર છે. તો તમે તારે તો પછી કેડ બધો કાઠી ના આવો ગામમાં મારા હંગાય હેડો. નહીં કે આવું ગામમાં બધા બેરા જ છે. ઉભા રહો. તમે કહો છો રસ્તા વચ્ચે કહો છો કે તમે પૈસા કાઢા.
સબૂત છે તમારા જોડે? હવે આબરૂ જાય તમારી ઈકણ હું લો એ હેડો હે? હેડો શું કરવા પણ નહીં આવવું અમારે લો હેડો સાબુત કરી આલો. ઓ આપડ્યું 5 લાખ રૂપિયા હલવા છે તમે. છે ઓ આપડ્યું છે અમે તો કને કીધું? ગમે એને તો કીધું પછી હોય. તમારી વાતો અમને ઘણી બધી વાપરવા મળી છે. હવે કહું બધી હે કશું કેવું નહીં પેલા દારૂની પોટલી વેચો છે ને તમે શેમાં વેચાણા છો એ મને ખબર છે. કહી અમાર- દ્યું? નહીં કેવું કોઈ હે? હવે પૈસા કાઢા છે મેં? નહીં કાઢ્યા કોઈ તો પછી કનાથી આટલા બધા કંટાળ્યા છો? કોઈનાથી કંટાળ્યો નહીં મને લાગી છે ભૂખ એટલે જઉં છું નાસ્તો કરવા આ એટલે ગમો નાસ્તો રાખ્યો છે સરપંચે. એવો હરમનો નાસ્તો મારે નહીં ખાવો હે હં. તો પછી આ ભજીયા ને ગોટા ને હે જાજો તમે એ બધું હરમનું નહીં હોતું. મારા મહેલામાં આટલા માણસો છે આટલા કિલો આટો તો હે. એક વોટ મારા મહેલામાં આટલા ઘર છે ને આટલા માણસો છે આટલો આટો જો હે આટલો તેલના ડબ્બા જો હે એ બધું હે જો ઉભા રહો કે ના ચોથી આટલી બધી ખબર પડી છે મારું મોટું મારી વાતો કોણ કરે છે હવે એને વાત એટલે પડી છે હરીભાઈ અને સાચી વાત કરું તમને મેં તો નક્કી કરી નાખ્યું છે હવે શું કે ગામમાં ગમે એવી મીટિંગ હોય ને કોઈ દાડો જાવું જ નહીં લ્યા. અરે ખેગાજી રાતો રાત બધું ફરી જાય છે લ્યા. એટલે ખોટું વેચાઈ જવું યાર. મેં બધાને સમજાયા હતા. મેં શું કીધું તું કે ગમે એવું મોણા આવે અને મીટિંગ કરવાનું કે તો તમે મુઠાઈ પર ના પાડી દેજો. પછી શું થયું ખબર છે? પેલો સરપંચ જે હાલ જીતી ગયો ને એનો રાતે 11 વાગે વહેકાણ આવ્યો અને આખો વાહ ભેગો કર્યો. હું નતો ગયો. મેં બધાને ના પાડી હતી કે નહીં જાવ લ્યા મીટિંગમાં. એટલે અમારે નતું જવું પણ અમે તો હલવાઈ ગયા હતા. ઓહો આ મારો ઓછું કીધું આખું ગામમાં મીટિંગ રાખી છે ને આખું ગામ ખાલી ખાલી ચમ લાગે છે. બે આગેવાનો તો હોય બેઠા. શું છે વળી? મીટિંગ છે ગામમાં હેડો સરપંચે કેવરાયું છે. અમી વળી ક્યાં ના આજીવન થઈ ગયા. હે હા આજીવન જ કેવરો ભલા આદમી. અરે ઉંમર આજીવન- લાયક એટલા આજીવન. આજે વન તો તમે છો ગામના. હા એ તો બરોબર છે આખું ગામ કે છે. અને મીટિંગ રાખી છે સરપંચે. હા હા તો તમે શું લેવા ઉજાગરો કરો છો? તમે શું લેવા કેવા આયા છો? અલ્યા ભાઈ કેવરાયું છે. આપણા મહેલાના માણસો કેવા છે તમે નહીં ઓળખતા? અરે આને મીટિંગ કરી હોય તો મારા ઘેર કેવા આવે? હે? તાણી તમે શું કરવા વાલા થતા ફરો છો પણ? હે? તમે શું કરવા વાલા થો છો? એટલે તમે ઘેર જ બેઠા બેઠા બોલતા હોય છો સરપંચ ઓમ નહીં કરતો ને સરપંચ રોડ નહીં કરતો ને સરપંચ કોટાળી વાડ નહીં કરતો ને તો પછી આજ મોકો છે એટલે જે તમારે કેવું એક ગામ વચ્ચે હું ફૂટી દો તમે તાર. અરે એનો ગામનો વિકાસ કરવો હોય અને અમારું કામ કરવું હોય તો અમારા ઘેર આવે અને ઘેર આવી અને અમે શું તકલીફ છે બધું જોડી જાય અને બધું કે હા અને અમે શું ધૂળ કામ કર્યું છે ગામનું? અરે હોમાં પગલે 70 દોન ના ગયા છે કશું અબડ્યું નહીં અમારું. ઓવે હા એટલે બોગરો પડ્યો છે હાવેણો પડ્યો છે સરપંચ આવે ને તમારા ઘરનું વગણું વાળી આલે. અરે મફુજી કોઈ કીધા જેવું નહીં. હવે શું કરો મારું મોઢું ઉઘડાવો છો? ઓવે જો મારું મોઢું ઉઘડી ગયું ને તો પણ સરપંચ કે તમે કોઈ નહીં ઉભારો લ્યા એટલે આર્યું એટલું તમે- બધું ભરી મેલ્યું છે હોય કણ. આર્યું તમે મને સંભળાવો છો સરપંચ નહીં ક્યાં ગયા હતા? હા તે સરપંચ કહેવા સરપંચ નહીં તમારે લાજ કાઢવી પડે છે. એટલે કેવા તમે આયા છો ને તેમાં તમને કહું છું સરપંચ કેવા આવે ને તો એના કોનના ઢાક ઉગાડી નાખું હું. હા હે? ઓવે એટલે ગામ વચ્ચે અરે તમે- ભેદભાવ રાખે છે ચમ અમે એનું શું બગાડ્યું છે કેજો અલ્યા આ વાહે એનું શું બગાડ્યું છે ઘરના- અરે વાહમો જેવા કોમ કરે છે ઠેઠ ઘરના વાગણાવથી રોડ કરી આલ્યા છે તો અમે શું એના ગુના કર્યા છે? અમે શું ટસકા છોડ્યા છે? મેં શું કીધું તું કે અમારા ખાલી 200 ફૂટનો રોડ કરાવો છે અમારે આટલો પાસ કરાઈ યાર તો અમારો રોડ પાસ નહીં કર્યો. બોલો શું કરવાનું કહેડો? એટલે ઘરના ખૂણે બેહી રહ્યા તમે રોડ પાસ કરી આલ છે. અરે આ જો તો રીતના તમે સ્ટેજ ઉપર ઉભા થઈને બધા ઓભળતા હોય ને આ રીતના કો અરે! ગાડીઓ મારી મારી જે કેવું ઈ કો. હું 10 જણા લઈને જો તો આ તો જો સભા ભરેલી નહીં દેખાય છે તમને જો? અરે હે? એમ નહીં કહેતો હું 10 જણા લઈને નીકળી ગયો તો અને કીધું તું હા. કે સરપંચ જો 50 સહીઓ કરવાનું થાય તો એ મુક કરાયો બરાબર પણ અમે રોડ કરી આલો હા. તો અમારું નહીં વાપર્યું કાગડી દબાઈ નાખ્યું એર્યું. એ કાગળિયું દબાયું નહીં ઈરી અફવા છે. સરપંચે શું કીધું ખબર છે કે હાડા દાડે મારા ઘેર આવે છે રખવાયા થઈને આવે છે ઝઘડા રૂપે આવે છે એટલે આજ એકી હંગાત હું ગોમ ભેળું કરું જેને જે કમ્પ્લેન્ટ કરવી હોય એ મારે ઓભળવી છે. હા એમ ખબર છે કે ગામ વચ્ચે કોઈ એની આબરૂ પડાવવાનું નહીં એટલે ગામમાં મીટિંગ રાખી છે ઘેર બોલા હેડ ખબર પડે તને હા? તાણી એટલે તમે કોઈ દાડો જ્યાં છો સરપંચ ના ઘેર? અરે જો તો કીધું ખરા તમને કે 10 જણા લઈને જો તો હું ઈકણ શું બોલ્યા હતા? કશું વાપર્યું નતું કાગડી દબાઈ નાખ્યું એમને એમ. શું કીધું ખબર છે? સારું સારું કશો વાંધો નહીં કોમ કરી નાખ્યો હો કોઈ આવ્યું નહીં આજે 1 વર્ષ થઈ ગયું ઈ વાત ને લો હેડજો ગોમ વચ્ચે મારા આંગા ઝાડો ધૂળ કાઢી નાખું હું. પણ તમારે આટલું બધું શું છે? ચિયું કાગળિયું દબાયું છે હું ગઢવરાવું હેડો. આ રોડ પાસ કરવાનો તો મારે હા ઓવે આ હીરો રોડ કરાવરાવું લ્યો હેડો. સોમાં પાણી ભરાઈ જશે ના અમાર રોડ કોઈ કરવો નહીં એ મહેરબાની નહીં જોતી અને હવે તો તમે જોડે રહી રોડ કરાવશો ચમ હા 2027 આવે છે આગળ હા. ચૂંટણી આવે છે તેમાં રોડ કરાવશો ઓવે એટલે હું કોઈ સરપંચ નહીં ભાઈ. હવે ખબર છે ગ્રાન્ટ કોણ ખાઈ જાય છે તમે એમણે નહીં દોડતા મફુજી અમને બધી ખબર પડે છે. હા એટલે ગામનું જે હારું કરતો હોય ને હારું વિચારતો હોય ને આ બધાને ગહેડી ગહેડી લઈ જતો હોય ને
એને હારી જ પુંડ મળે. તમે ગ્રાન્ટ ખાઈ ગયા છો. હાલ ફૂમતાઈ આગળ હીરું જ કહેતા હતા. હા. મેં કીધું મારે 12 ફેક્ટરીઓ ચાલે છે અને 12 બંગલા છે. આખા ગામને જે ફેક્ટરી તમારા નામે કરું મૂકો. એમને આખા ગામને ખબર છે તમે ચમ દોડો છો. ચમ દોડો? તમારા સ્વાર્થે દોડો છો તમે. એટલે મારે કોઈ સરપંચ તો બનવું નહીં. વિચાર તો અરે હવે. પણ તમારે સરપંચ બનવાની શું જરૂર છે? હા, સરપંચ સરપંચ તમારી બનવા- વાસના ઈશારે નાચે છે. ઓવે સરપંચ બનવાની જરૂર નહીં. કેમ કે ગોમ મને સરપંચ જ સમજે છે. હા. અને મારી આબરૂ રાખે છે અને મને માને છે. પેલો તો ખાલી ખુરશી ઉપર હમણાં બેસી રહ્યો છે. બધું કાવું દાવું હેકણ સંભળાય છે. ચમ તમારા ઈશારા ઉપર હેડ હશે ઈ. એ વાત સાચી છે પણ ઘરની બહાર નીકળવું પડે. પોજરામાં બેઠા બેઠા વાઘ અકળાઈ જાય એટલે તમે વાઘ જ છો પણ પોજરા ખોલો પોજરામ થી બહાર નીકળો. અરે મગુજી ઘરના વાઘ નહીં અમે. આ ઘરના વાઘ જ છો ભલા આદમી. ઓવે! અલ્યા આવું સભા વચ્ચે કેવરાય. ગોમ અભળતું હોય ને ગોમ વચ્ચે કેવરાય. ગમે તેને લાગે ને ગમે તેના કોણના પડદા ખુલી જ હોય કે ના હરીભાઈ વટ વાળા છે ને હરીભાઈએ વટ થી વાત કરી. આ મારા હોમે વાગળીઓ કરી શું વળવાનું છે કોહડ? વટ મગુજી? સરપંચ ના હોમે વસો મિલાવો. અરે! સરપંચ ને તમે તાર કોહડ. વટ રાખવાનો છે. હા. આ 2027 માં મારે વટ રાખવાનો છે. આ સરપંચ હા. સરપંચ માંથી જાહે. આ સરપંચ જીવ આવશે જે અમી કહેન એનો સરપંચ આવશે. ઓવે એટલે સરપંચ કંટાળ્યા છે અમે રહેવાનું નહીં. સરપંચે કીધું કે 10 વાર મને સરપંચ મલાયો એટલે મારે મજા આવી ગઈ બરાબર. અને ગોમે સપોર્ટ કર્યો સરપંચ મલાયા એટલે કે હવે મારે હાથ જોડવા છે ને મારે સરપંચ માં ઉભું રહેવું નહીં. આજે હવે ઘર ભરાઈ ગયું છે. ચમ હા. પૈસા મેળવા ચોકન તારી આ બધી તમારી વ્યામો. કાલ મુઠાઈ જમીન એટલી બધી લીધી છે, ગાડીઓ એટલી બધી લાવ્યો છે, તેર તો બંગલા બનાયા છે. તારી એટલે અમારું ખાઈ ગયો છે. અમાર ગરીબનું હોય એટલે આર્યું તમે કોઈ દાડો કઈ જ નહીં કહો. નહીં કેવું ક્યાં આજે દાડે નહીં કેવું જાગૃત કાલે નહીં કેવું. ક્યાં દાડે અરે જાગૃત ફૂટી થાવ? નીકળશે અને જે ખાઈ ગયા છે બધા ફૂટી નીકળશે. હા, એ તો નીકળવાનું જ છે ઓવે પણ આર્યું કદાચ સરપંચ ના આગળ કહો તો. અરે નહીં કેવું બાપુજી તમે જોન મીટિંગ માં હતા. હા? મીટિંગ માં જોન. ભાઈ મારી તો ફરજ હતી સરપંચે કીધું તું. હા, કહું તો ગુનેગાર ના કહું તો ગુનેગાર. હા, મારે તમારો કહેવું આભાર. પડે. તમારો આભાર. કાલ દાડે વળી તમે સરપંચ આગળ ફરી જો. હા. તમે તારી કેમ કે કરી વોટ આલતી વખત એક રાતમાં 1 કલાકની અંદરમાં કદાચ આખું ગોમ અડધું ફરી જતું હોય હે તમે તાર સરપંચ નહીં કરજે કહેજો કે તમારો બા નહીં આવવાનો. જો જમીદાર કશો વાંધો નહીં હું કહી દેવું કે હરીભાઈ આવું કહેતા હતા ગોમ વચ્ચે. મને શું શરમ છે ભાઈ? બોલી ગયું લે. મારે તો કહી દેવું છે કે ના ભાઈ ના આપણા ગામમાં આ બે વિફરેલા વાગતો સી. આજે જે આ પોલીસ કહેવાનું છે એ છે. કહેતા નહીં. અને ના પોલીસ કહેવાનું છે. પેલું કહેવો તમે અમને ખબર છે કેટલું બધી. બધું ભરી મેલ્યું છે પણ બાપુજી તમે જો નતા હવે. ક્યારે જ બોલી કીસી ગોમ વચ્ચે એની તાકાત નહીં. ગોમ વચ્ચે બોલે ને એ વાઘ કેવરાય. જે દાડા આ શું કહેવા વાળો કઈ કે તાકાત બતાવવાનો સમય આવશે ને પણ એ દાડા વટાઈ ગયા. હા. ઓમો છો આપણે બખ્તર પહેરવાનો છે કે લડાઈઓ કરવાની છે. અરે ગામમાં મીટિંગો નાના મોટી ઓભળો મારી વાત થાય છે એટલે તમે આવો તમારી ઓળખાણ થાય ગામને ખબર પડે કે આવા બે વાઘ ગામમાં છે. આખું ગામમાં મને ઓળખે છે. ઓય પછી મનાડીઓ બની બની શું જીવો છો ઓય, તમારે? મજાલી નહીં બાપુજી, મજાલી નહીં હોય. મજાલી તમારી નહીં. ઓમન ના રાખું એટલે માપે બોલજો તમને કહી દીધું મેં. ગાડી પડી મેદાનમાં ખેલે એના બાની સરપંચને મેલી છે આવો કો હેડો જે કેવું હોય. આ રોડ નહીં કર્યો કઈ દો ઈ હેડો. તો સમયની વાત છે. કાગળિયું તમારું હંતાડ્યું છે ચિયું કાગળિયું હંતાડ્યું છે કઈ દો હેડો. એમ હવે નહીં. જાજુ નહીં કેવું. દાડો સરપંચ દાડો એટલો બધો સાચો હોય ને, વોટ માંગવા આવજે ફેર ખબર પડે હેડ તારી. હા. અરે સમય બધી ખબર પડી જાય ઈ તો. સમય તો અત્યારે ચી ટાઈમે ફરી જાય એ બધી ખબર પડી જાય છે. હા માણસો ફરી જાય છે સમયની જો વાત છે. હા. બોલી બોલી ઘણા ફરી ગયા છે. એ તો કદાચ તમને યાદ હશે. અમે તો સારી રીતે બધું યાદ છે. ચમ. હા, ચિયો ફરી ગયો છે ને કઈને ચો વટાલ્યો છે ને બધું હવે ચો આપણે જૂના ગોદડો ફેદવાનો. અરે ઘેઘાથી ભૂલ્યો આપણે જ છે લ્યા. આ સરપંચ પહેલી વખત ઉભો થયો તો ને ચૂંટણીમાં એને નિશાન શું રાખ્યું હતું? સુટકેસ. ઈ સુટકેસમાં આજ એને જમીનના કાગળિયા, પૈસા, દાગીના આ બધું ભર્યું છે. અને સરકારની જે કરોડોની ગ્રાન્ટો આવી છે ને એ બધી અમલ આશી છે લ્યા. એટલે તમારે સરપંચમાં ઉભું રહેવું છે. અરે નથી ઉભું રહેવું હેલો. હવે. આવું પણ મારે નહીં જોતું. એ રોકન કે હરીભાઈ હું રાજીનામું મેલ દઉં અને તમે સરપંચમાં અવતારો તો મારે નહીં ઉભું રહેવું. જો પણ ચોથી ઉભા રહો તમારામાં તાકાત જ નહીં બોલવાની. તાકાતની વાત ના કરો યાર. બોલે અને બોર વેસ હોય કશો વાંધો નહીં. ભલે તમારે આબુ હોય તો આવો ના આબુ હોય તો કોઈ નહીં પણ જે તમે બે જણા બોલ્યા છો એ બધું હું સરપંચને કહેવાનો છું. આટલું બધું તો બોલવાનું આવે છે લે હાલ. મેં કીધું બીવો જાય આ તો પણ કશો વાંધો નહીં. માઇક આજ મારા હાથમાં હશે. અરે મફુજી વેણી વેણી બધન. તમે અમારી વાત સાંભળો. આ તો ખાલી મજાક કરો છો. મારે એના કઢાવાના છે ખેતરમાં યાર. ખેતરમાં કોમ છે ને એટલે નહીં આવતા મીટિંગમાં બાકી હાલ તરત આવો. અને એમાં જેવું છે ખબર છે હા. મજૂર મળતા નહીં તેમાં રખવાયા થયા છે. આમ તો એવું છે? કોમ પટી જાય ને ખેતરમાં તરત આવો બસ. અને યા
આ તો ખાલી મજાક કરતા હતા. એવું? તમને ચી ખબર નહીં. તો હું મોટી મોટી તો મજાક કર્યો સરપંચ આગે માહિક મારા હાથમાં અરે હશે બધા મજાક અને કરી, એમાં એક મજા વાત ના- બીજી કરું કે હું ગુનેગાર બનું છું કેમ કે આ શે વાત કરું છું વભળો મારી વાત કે હું જે તમને મીટિંગમાં હાથવા આવ્યો છું કોઈ મારા છોકરાને વરઘોડું નહીં ગામની મીટિંગ છે બધાની ભલાઈ છે બરાબર ના. તો આમાં ગુનેગાર હું બનું છું કે ગ્રાન્ટ તમે ખાઈ ગયા છો હે એટલે એ સબૂત તમારા ગામ વચ્ચે આલવો પડશે તમને કઈને કીધું કહેવા કોકના જોડે લેતે પાડ્યો હોય હવે છે તમને સાચું કહું છું હવે હા. આપણે મારી વાત હા. ભલે મોઢું માર્યું રહ્યું જીભ મારી રહી હા. શબ્દ મારા રહ્યા હા. પણ મફુજી હા. આવી ગોમમાં વાતો થઈ છે તમને કોઈ મોઢે નહીં કઈ કહેતા ને ત્યાં આજ મેં કીધું છે હા, હોય તમારું તો એટલે- સારું ના કરાવી લ્યા પણ ગોમ વાળા નહીં કેતા આપડા મેલા વાળા જ કી છે કોણ કેસે ખબર તમને હા. કહી દઉં હા. અલા કહી દઉં અરે હું કહું. અલા હાથવીર નામ લે છે દશમન ઓ વેટોય ના કે હવે કોઈ કેવું નહીં જાજુ હવે કશો વાંધો નહીં આ 4 દાડે સરપંચ ની મીટિંગ પડે ને એટલે બસ મારે મીટિંગ રાખવી છે આપણે ગોમ વચ્ચે મને સબૂત આલો કે હેડો મી ચી ગ્રાન્ટ કાઢી અને હું ચીયો પ્લોટ મપાયો કો હેડો કાઠું લગાડો યાર આગેવાન થઈ લાગે તો ખરી કે યાર અરે આ તો વાત બાપુજી, ઇજ્જત પર આવે ખાલી એમ સેવા નહીં, હા. આ તો વસ્તી છે હા. અને વસ્તીના મોઢે ગયણા ના હોય હા. અને વસ્તીની વાતો તમારા મગજમાં લેવાની ના હોય તમે તો સમજુ માણસ છો આ ગામના બાપુજી, આગેવાન છો, ભલા આદમી આ સરપંચ ને જીતાડવા માટે છે ને મેં 5 જોડી સંપલ ઘસી નાખ્યો છે અરે આશીર્વાદ જાતા પૂછો ખાલી હરીભાઈ એટલે ઓભળો મારી વાત કે વસ્તીની વાત ના હો સરપંચ હારો જ છે ગામના વિકાસ બધા હારા કરે છે નકર પબ્લિક છે ને ઓમે કોણ ભરે ને ઓમે કોણ ભરે હા અમે કહેવાય ઈ માગો છો હા. તાણી સરપંચ તો ભગવાન નો માણસ છે હા એટલે આવતે ઈ સરપંચ ને જ લાભવો છે એમ કહેજો કે હરિભાઈ છે ને ખેતરમાં એડા કઢાવવાના હતા ને એટલે હરી- કશો વાંધો નહીં, હું સરપંચ બે મીટિંગ પડે ને એટલે તમારે એડા કટાવા આવો તમે ગામ વચ્ચે નહીં બોલી કોઈ મૂર્ખો મગજની પથારી ફેવરો યાર આટલું બધું શું બોલવાનું આવતું તું એય. તાણી હું એકલો નહીં બોલ્યો ઓવે માથેથી ગભે ના કરતા કહી દીધું હું નહીં બોલ્યો હરીભાઈ ગળા નહીં શોગન હું નહીં બોલ્યો બસ લ્યા એમ આ નહીં. જોડે બેહવા વાળા ખેતરો નીકળી તમને ખબર નહીં લ્યા તાળી એટલે ઉભા થઈ છે તમે બોલતા હતા ભલા આદમી હું નહીં બોલ્યો તમે બોલતા હતા ને તાર તો હું બેહી રહ્યો તો ખાલી ઓભળતો તો આ દેવું કહેશે સરપંચ ઘરમાંથી કાઢી મેલ છે જતો રહે બીજું શું તાણી અમે કંટાળ્યા છે ના બીક તો નહીં લાગતી એમ તો કશો વાંધો નહીં જે બોલાઈ ગયું હેડો હવે કેટલી ગળા મારા ઘેર બેહી રહ્યો ચા પીધો નાસ્તો કર્યો બસ હવે બરાબર જમવાનું ભણે છે ખાઈ જો એવું હોય તો ના. અને આ પથારી કરું ઊંઘીને જો એવું હોય તો કોઈ ખાવું નહીં હા હા ખાવા વાળા ખાઈ ગયા છે અમે હવે. તમારા ઘેર નહીં રહેતા નહીં ચા પાણી કરતા નહીં ખાતા બરાબર બધું વેકન્સી પૂરું થાય છે તો એક કામ કરો કે તમારી જે જમીન છે મારા નામે કરજો હું તમારું પૂરું કર્યું શરમ આ બીજું વળે શેની શરમ આવે શરમ તો મને આપી જો વાલ્યા અલ્યા, ઓવે એમ મહિને નહીં. કોક દાડો આવો તો હારા લાગો દાડો ઉગે છે વેકન્સી એનું મોઢું લઈને ઉડે આવે છે તરત બસ હરીભાઈ શું ભાઈ શેરીભાઈ ભલા આદમી રકીબી ચા પાયામાં કહી જાય યાર શું એક રાખી બી તમારા ઘેર કોઈ દાડો પાણી પાયું છે મને તે શરમ આપી જો વાલ્યા ચાલ લેડવા ઉડ્યા આવો છો કાયમ ગળાની શોકનાથ પછી તમારા ઘેર પગ મેલું તો લે આ 17મી દોનનું કીધું છે નહીં આવું હવે એ અમીરી છાપ કરજે આવો મફુજી તો બહાર જાવું છે શું ના ના ચોય બહાર જાવું નહીં મફુજી તો આ સાફ કરું છું શેપટ ચિયા ઘરાની પડી છે તું જો હા એ વાત સાચી તાણી તો હેડો ગામમાં મીટિંગ છે સરપંચ મીટિંગ રાખી છે ચમ એટલે શેની મીટિંગ છે આ જેને જે કહેવું હોય હાદા દાડા નહીં આ બખાડા કરતા ઓવે ઓવે સરપંચ ઘેર ના હોય એટલે જઈને બખાડો કરી આવવાનો આ બધા ઘરના જ વાગ છે આ તો ધૂળ કાઢી નાખી એની ચમ અરે મારો છે કે આવતા જ નહીં ઘેર બેઠા બેઠા બોલવું છે અલ્યા કીધું આ જે બોલો છે ને ગોમ વચ્ચે બોલો અરે તો હું તમને ખરા ગણું એ વાત સાચી છે પણ આ એકે ના બોલી કી અરે ઘેર જ બોલી હાય. બાકી સરપંચ આગળ જોય ને એટલે બંધ થઈ જાય હા પણ મફુજી હું આવું તો શું મારે સરપંચ બે સવાલ કહેવા છે તમે વચમાં ચોય ના બોલતા ચાર કેજો હા છૂટ છે નકે સરપંચ માટે તો ઘણું બધું ભરીને ફરું છું એટલે સરપંચે શું કીધું છે હા. કે હાદા દાડે મારા વર્ષે આવે છે હું ઘેર નહીં હોતો એટલે રખવાયેલા ઝઘડાના રૂપિયા આવે છે એટલે આ તો મીટિંગ રાખું ને બધાને એક હંગાત બોલાઈ ગયું જેને જે કહેવું એ મારે વાપરવું છે બરોબર છે પણ આ તો બધા મારા વર્ષે હા માય કાંગલી નીકળ્યા છૂટી પડ્યા એકે ના આવે એકે ના આવે એ બોલીને તમને બીવરાવી હા ના શું બીવરાવી ધૂળ કાઢી નાખી બરોબર. પરસો વળાયો સાચી વાત તાણે. છે એ કિશન લે આ ગાડી કમ્પ્લીટ સાફ કરી અને લોક કરી અને ચાવી અંદર મિલ લેજો હો ગાડી ચાવી મેલ શું કેમ દેવી છે ગાડી લઈ લો ખેડો
હવે મફુજી ગમો ગાડી શું કરવી છે ભલા અલ્યા, અમે મીટિંગ અડધી ચાલુ થઈ જઈ છે આ મૂર્ખના વાયદે મીટિંગ ચાલુ થઈ છે ને હું લેટ પડ્યો છું. અરે કોઈ જરૂર નહીં, ગાડી સાફ કરવાની છે. હેડો ને જઈને આવતા રહો. લઈ લ્યો કી. ના ના કોઈ જરૂર નહીં, હેડો. એટલે લીધી વાત તો સારું હતું. હું અમે આ પગમ થાચી રહ્યો છું, એના ઘેર અડિયું કરે એમ થાચી રહ્યો છું. અરે મફુજી ગાડી આખી સાફ કરવાની છે. જુઓ ધૂળેટીનો કલર પેલા મૂર્ખે મોય નાખ્યો છે. કશો વાંધો તાળી. નહીં. તમારી મરજી. બાસ્કુજી આ જેટલી વખત ફોન કરે એટલી વખત ઉછીના પૈસા માગે છે. બધા હગા હારા છે, આજ હગો નકમો છે. ફોન નહીં ઉપાડે તો ઉપાડ્યું આમ તો. બોલો બોલો બાસ્કઈ, મજામાં? કેવી રીતે યાદ કર્યો આજ? અરે તમાર ઘેર આવતો તો ને બરોબર નો ફસાણો છું. શું થયું? અરે ગાડી બગડી છે વચમાં. અરે ભલા આદમી, તમે તો યાતણા હળગાઈ મેલો કે હવે. અરે હરીજી જેમ આવું બોલો ભલા આદમી, તમાર ઘેર આવતો તો મહેમાન ગતિ કરવા. અરે એમ નહીં કહેતો, પેલી જૂની ગાડી હતી એ તમે આલી દીધી બરાબર, આ બીજી લાયા એ બગડી. અરે વર્ષીઓ શું થયું છે ખબર નહીં હરીજી. ક્યાંથી તો કમ્પ્લીટ લઈને હેડ્યો તો. કેટલા છો? આપણે પેલો મોહમ્મદ મંદિર વાળો રસ્તો નહીં, ઓવે એ રસ્તા પર જ બગડી છે. એવું છે એમ? ઓય કોણ કોણ છો? હું એકલો જ છું. તો હવે શું કરવાનું ભલા આદમી આમાં તો? લે તમે આવો ને, ધક્કો મારો કદાચ ચાલુ થઈ જાય તો. દુશ્મન ધક્કો મારવાની વાત કરે લે આ તો. અને હરીજી હા એવું હોય તો એક બે જણા લેતા આવજો ને તમારા આમોથી. અરે પણ હતા તો કોણ હાજર હશે હવે? અરે હાજરવટ લેતા આવો ને. લે હારું હેડો કરું કોક હું. હો? અરે જલ્દી જવાબ આવજો ને, જલ્દી આવજો હો. એ હારું. અરે કોઈ ના આવે તો તમે એકલા આવજો. એ હા નકા મુચી બાદ જાય પછી. આવું છું. એ હારું. ખબર હતી કાળ મોટો ફોન કરે એટલી વખત કોક ને કોક થાય જવાનું. શું કરવાનું હવે? ગાડી કેવી રીતે લાવવાની હોય કણ? વાહ ભાઈ વાહ, બુટ પહેરો છો એમ ને? હેડો ફટાફટ હેડો. ચોકન જવાનું છે. હંગા તો હેડો, બધું કહું છું. નોકર શું તમારો લે? એમને નોકર શું તમારો? તમે કહો એટલે હું હેડી નીકળ્યો. મેં તમને નોકર કીધા? એટલે તમે હુકમ કરો છો એટલે વાત કરું છું. આ તો તમારે જેમ નોકર થવું છે, હુકમ નહીં કરતો ભાઈ, પ્રેમથી કહું છું. હેડો, મારા હંગાત કોમ છે તમારું. મારું કોમ છે એમ? હવે હું કોમ પડી મારું લે? અલ્યા ભાઈ જરૂર તો ધૂળ નહીં પડે, કેમ ના પડે? આટલી જલ્દી કગરવા આવતા રહ્યા ભલા આદમી? કાગરવા નહીં આવ્યો કાકાજી? એ કોમ પડ્યું એટલે કગરવાનું જ કહેવાય. હવે મારી વાત સાંભળો. માર હગો છે ને બાસ્કુજી, હા. એરા માર ઘેર આવતા હતા. તે હું શું કરું? વાત તો સાંભળો મારી. પણ આ બધો કી મેચો ના પાડી છે. મેચો આડા હાથ કર્યા છે ઈવન. અરે આવતા હતા પણ હાલ ઉભા રહ્યા છે. શું કરવા ઉભા રહ્યા? આવતા રહો કે ઘેર રોટલા કરી નાખો. મોહમ્મદ મંદિર વાળો જે રસ્તો છે ને, હા. ઈકણ એની ગાડી બંધ થઈ ગઈ છે. તો ચાલુ કરી નાખો. ગાડી બંધ થઈ ગઈ છે, ચાલુ કરી છે પણ ચાલુ થતી નહીં. સમજ્યા? એટલે હું ફોરમેન નહીં હોય યાર. મને ગાડી ચાલુ કરતા નહીં આવડતી. અરે પણ મેં ચો કીધું તમારે ગાડી ચાલુ કરવાની છે, તમે ખાલી માર હંગા જ હેડો. પણ હંગા શું કરવા આબુ છે પણ? હંગા ચમાબુ છે. હા આપણે બે જણા ગાડી ધક્કો મારવા જવાનું છે. ગાડી ચાલુ થઈ જાય એટલે ગાડી બેસીને આવતા રે. હા ચોમ ભાઈ અત્યારે મગજ ખરાબ ના કરો. ઘર ભેગા થઈ જજો હડો. કેમ જો? એટલે ધક્કો મારવા મને લઈ જાઓ ભલા આદમી. એટલે હું આવું છું હંગા, તમને એકલા નહીં મળતો. એટલે હગો તમારો છે. તમે તો જોઈ લે. વાહ એલ્યા, આ તારો મારો ચાંદુ થઈ ગયું હે? તમારો હગો આવે એટલે મારા ઘેર ચા પાણી કરવા હું નહીં લઈ જતો. આજે તમારો હગો તમારા ઘેર આવશે ને એટલે મારા ઘેર લાવ્યો ભાઈ ચા પાવા માટે. ચીએ દાડા ચા પાયો છે લ્યા? આજ પાયો. અમે નહીં પાડતા તો હગો ચોથી પાડે. ચા ઉપરથી મને એક વાત યાદ આવી તમારી. એટલે હમણાં તો ઘણું બોલતા હતા તમે. તમે તો ચા ના પવાય, તમે તો કોઈ દાડો ચાય પાતા નહીં. તમારે મારા ઘેર નહીં આવવાનું, તમારી જરૂર નહીં પડે, તમારી ઘર જ નહીં. આ તો નાચ પવાય કે તો હું- ભલા આદમી, મેં તમારું આટલું બધું કામ કર્યું. હું પહેલી વખત તમારા ઘેર આવ્યો છું મદદ માંગવા. એ મારા માટે નહીં લ્યા, હગા માટે થઈને આવ્યો છું. તોય તમે મુઠાઈ પર ના પાડો. તમે શરમ નહીં આવતી લ્યા? કશો હોતો નહીં ગેકાજી, કશો હોતો નહીં. એટલે મારા માટે હું નતો આવ્યો, હગા માટે આવ્યો હતો. પણ યા હવે એટલું સમજી લેજો કે તમારું કામ હશે કે તમારા હગાનું કામ હશે. આ હરી તમારું કામ નહીં કરે લ્યા હવે. એટલે કોમની વાત નહીં હરી. ના ના, અલ્યા જોઈ મારી- લેજો હવે. અલ્યા મારી વાત તો સાંભળો યાર. મારે કાલનો ઉજાગરો છે અને હોજ પડવાઈ છે બરોબર. મને ઊંઘ આવે છે યાર. એટલે આશીર્વાદ ઈકન પડી નહીં રહેવાનું.
એ આજુબાજુ કોઈ છે નહીં લ્યા ને તમને બોલાવાય હું ના આવત ઓવે અને એકલાથી ગાડીને ધક્કો વાગે ના 2 જણા જા 5 મિનિટમાં ગાડી ચાલુ કરી અને ગાડીમાં બેસીને આવશે ઓવા દોરીને નહીં આવે લ્યા તમે શરમો નાખો હો શરમો નાખો યાર તમે યાર હગાનું નામ લઈને શરમો નાખો છો મને હવે હવે એમ નહીં, તમારી શરમે નહીં લગી લ્યા શરમ જો છે તારી પણ તમારી શરમે નહીં આવતો હગાની શરમે આવું છું હવે આવતા હું તો હેડો મહેરબાની ના કરો મારા ઘેર આવું છું આઈ જાવ છો તે મહેરબાની જ કરું છું મહેરબાની અમે નહીં કરતા ચા નહીં પાવતા નાસ્તો નહીં કરાવતા ખવડાવતા નહીં લ્યા બસ હવે ગણાય ના કરો લ્યા આ ગણાયો તે અને મારી વાત સાંભળો હા આપણે 2 જણા ધક્કો મારશે તો બીજાને લઈ રહ્યો ભલા આદમી અલ્યા ભાઈ 2 જણાની જરૂર નહીં યાર 2 જણાની જરૂર છે અલ્યા ગાડી છે બાઇક નહીં યાર બીજા કને લેવા દા ફૂમતે સી વાકઈ સી લઈ રહ્યો હેડો નાચમ આવી યાર તમે ઘણું કોમ કાઢ્યું છે એવાનું એવું છે તો હેડો કેટલી વાર થાય મરસાની હવે વધારે કંટાળો ના લવરાવો ને કે હાથમાં મરચું લઈને મોઢા પર ઝાપટી હમણાં ખાતા જાઓ હોયથી. અલ્યા વાઘુજી ભૂખ લાગી છે આટલું મરસું લઈ જઈને ઘેર જઈને ખાઈને અને પછી હોઈ જવું એમ. ભૂખની પથારી ફીવર છો જ નહીં, ગળાની સોગન ભૂખે એવી લાગી છે ને થાકે એવો લાગ્યો છે, ખાઈ સીધું હુઈ જ જાવું છે. એ એટલે તમે બેહવા નહીં આવો એમ? આજ નહીં આવું, ઘૂમતે થાકી રહ્યો છું આજ. અલ્યા થાક તો પછી આખી જિંદગી લાગવાનો જ છે. અલ્યા તો 2 જણા ભેગા થઈ ગયા એ ફૂમતે મરચું લેવા આયા મારા ઘેર. બીજા ઘેર થઈ ગયું છે હા બીજા ઘેર થઈ ગયું છે એટલે હું રોજ છે ને મરસું વાઘુજીના ઘેરથી જ લઈ જઉં છું તમને કહું હું. એવું હા તો લાવી ગયો કી બાકી શાક મારા ઘેર ઘણું પડ્યું છે. બટાકો ફુલાવર ચોળી એટલે મરસા વગરનું છે એવું નહીં તો ઓયાના મરસાની વાત જ અલગ છે આખી એમ. હર શું થઈ રહ્યું છે એમ કહી દો સીધું. વઘારો છે ને થી એટલે મરચું જબર છે લ્યા ન્યાક જો હે? મરચું તો એક નંબર લાયો હું. ચોથી લાવો છો થરા થરા. વાહ ભાઈ એટલે મરચું ખાવા આયા છો ના વાત કરવા આવ્યા છે તો વાત કરો કી લે હવે ફૂમતઈ એમાં કેવું છે ખબર છે મારા હગો ગાડી લઈને મારે ઘેર આવતા હતા તે રસ્તામાં એક્સિડન્ટ થયો કોઈ? કોણ ના ના એટલે કોણ હતો હગો? રસ્તામાં આવતા હતા ને રહ્યા તે ગાડી એટલે ના ના હગો કોણ હતો? બાસ્કુજી કેટલી વખત વાય કઢાવવાની છે, વખત મારા ઘર- બંધ થાકી હવે નાટક કર્યા વાળું. મારા ઘર ચા પાણી કરવા એનો આવે હું હાથું તો તે આ વખતે આવશે એમ શું છે હા એટલે મને નહીં ગયેલા દશમન કવેળાનું હમું વિચારો કે મારવા જ બેઠું હોય છે આ તો અમે. ડાયરેક્ટ રો મંડી પડ્યા શું થયું? ગાડી લઈને આવતા હતા તે મોહમ્મદ મંદિર આગળ પહોંચ્યા અને ગાડી બંધ થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે એમ? ઓવે આ એટલે એટલે આપણે એક જવાનું છે ગાડીનો ધક્કો મારવાનો છે ગાડી ચાલુ થઈ જાય એટલે ગાડી બેસી અને ઘેર આવતું રહેવાનું છે હવે હરીજી તમે કેવી વાત કરો છો? ચમ આપણાથી ચો કોઈ હમી કરતે આવડે છે ગાડી? હા તાણી. એટલે મેં ધક્કો મારવાની વાત કરી હમી કરવાનું શું કીધું યાર હા એટલે મૂળ તો ગાડી બગડી છે કે? ગાડી બગડી છે હા એમ કહું છું. ખાલી ધક્કો મારીને ચાલુ કરવાની છે હવે જો ફટાફટ જઈ અને આવતા રહો હરીજી મોહન મંદિરે બગડી છે. ઓવે હા ઓવે એ તો માણસો ઘણાય હોય છે. આજુબાજુ કોઈ નહીં તેમાં ફોન કર્યો તો મને જો પેલા મેહુલ ને ફોન કરજો એને કાકાને ને બદલ લઈને જાહે ટક્કો મારી એને ગાડી ચાલુ કરી દે. પણ ઘરના હાજરથી ભરભરણ શું કરવા ફોન કરું હું એટલે પણ એના નજીક છે યાર. અરે નજીક તો હોકી રહ્યા હગો આપણો છે મારો છે આ વાત સાચી એટલે તમારે જવાનું છે? હા હું હાલે ના કાઢો. એટલે અરે તમારે ભાઈ, એટલે વફડા મારી વાત એને એકલા નહીં લઈ જવાના તમારા હંગા જ આપવાનું છે હું તો આવો જ હું છે નહીં કોની ઘોડી નાટક ના કરો પણ હવારે છે નહીં આ લેબડો નહીં હા? એ દાડુ પકડીને લેબડા ઉપર સડતો તો દાંતણ પાડવા ત્યાં કપો ગળાની શોગન ચલાઈ ગયો હશે તાણી નકા આવત હું ના પાડું કોઈ દાડો તાણી. તમારે હવે હું તમને શું કહેતો ખબર છે હા. કે આપણે જો પણ એ ખાઈને જમવાળા એમ બરાબર તમે એ ખાઈ રહો હું એ ખાઈ રહું હા. ખ્યાગારજી એ ખાઈ રહી બાપુજી એ ખાઈ રહી એમ તો પછી મુએ આવ્યો ખાધા પછી તો એમ અને એટલી ગળા હગો ઈકન બેહી રે ભરભારો પણ ચોસેટો છે હગો યાર. એ એક મિનિટ હરીભાઈ હગો એકણ બેઠા છે ને? ઓવે એકલા છે ઓવે તો પછી બાઇક લઈને લેતા હો કી તાણી. બીજી વાત. અલ્યા પણ અહીંયા તો લાવી દેવું ગાડી એ ગાડીને તો કોણ બટકા ભરવાનું છે? સવારે લાવી દે ગાડી આપણે હું આવ્યો હંગાત બસ હું આવ્યો એ ભૂમદઈ હે. અલ્યા આપણું ગમ છે
દાણા દીવે વૈકન ચોરી થઈ જાય છે અને આછી રાત ગાડી ઈકણ પડી જાય ને તો ગાડીનું ટાયર હાથમાં ના આવે લ્યા. મોમાં ભરાઈ દેવાનું એમ કહું. પછી દેવને ભણાવવા ના જવાય. ઓવે શાંતિ રાખો તમે. એટલે પણ મારી વાત ઓપડો, આપણે પડી નહીં રાખવી. મહેમાનને ઓય લાવી દો, રોટલા બીજા ખવારી અને પછી આપણે બધા હંગાત જો. હા. ઈ ખાઈને બેસી જવાના ધંધા ના કરો યાર. હાલ આપણે જ અને તરત આવતા રહો, જો વાર થાય. ફોન કર્યો તો ઓવે એનો ફોન આયો તો. રિઝલ્ટ તો નહીં થઈ રહ્યું. ડીઝલ તો ફૂલ પડ્યું છે ભાઈ. હું એટલો મૂર્ખો નહીં. ઓવે જે પૂછવાનું હતું ને એ બધું પૂછી રહ્યો છું. ચિંતા ના કરો તમે. હું તમને શું કહું છું હા પકડો મારી વાત કે છે ને ગોમમાંથી 2-4 જણાને હાલ તમે લઈને અને જો હું વાઘુજી બે અલ્યા પણ તમારું શું છે? તમે કેમ ના પાડો છો યાર? ખાઈને આવે યાર વાઘુજી ખાઈને આપું છે. બાઈક લઈને. કશો વાંધો નહીં. આપણે થાક્યા છે અને આ કપો લઈ જો, બાકી ખાવાનું આપણે કશું નહીં હો. એટલે તમારે આબુ નહીં ને? હે? આબુ નહીં તમારે. ના ના પડાયેલા મૂર્ખા. એટલે હું ના એટલે નહીં હું પાડતો. બે ની વાત કરું છું. 2 જણાને આબુ નહીં. એટલે એ બધું ખડો છો મને. અલ્યા ભાઈ ના નહીં અરે પાડતો. નહીં આબુ. કશો વાંધો નહીં. હેલો કાકાજી. પણ યા એક વાત સાંભળી લેજો. આજ પછી તમારે 2 જણાનું કોમ હું લગી નહીં કરું. અને વાઘુજી પિન તમારા જોકમ પડી રહેવું હોય એ કમ પડી રહેજો. હું લેવા નહીં આવું. સમજી ગયા? આ જુદીનો રેકોર્ડ છે. 70 જગ્યાએ તમે દારૂ પીધો, 70 જગ્યાએ પડી ગયા, કોઈ લેવા નહીં આવ્યું. એટલે હું ગભે કરી લાવું છું તમને ઘેર. ઓવે ઘર ભૂલી જો તમે ત્યાં લ્યા. માં અને શું માં? હે શું મારી મારું? વાત- તમારું કામ મેં નહીં કરેલું કોઈ. હે તમારું કામ મેં નહીં કરેલું. કરેલું છે લે કરેલું છે તો બસ તો તારી યાર કાગળ મેં તમારું કામ કર્યું છે. આજ મારે જરૂર છે અને એ મારે જરૂર નહીં લ્યા. મારે હગાને જરૂર છે. તો તમે મારું કામ ના કરો. કચ્છો તો નહીં જો મને તો ખબર છે કે વાઘુજી નહીં આવે બરાબર પણ હું આવું છું હજી હું હા. આવું છું હેડો. કોઈ ના આબુ તો આવી ના આબુ તો એ કોઈ એ એ હરીભાઈ, હા હું કહું છું ધક્કો મારવાનો હો ઓય તો એના કરતા ગમે એની ગાડી લઈને ગયા હોય ગામમાંથી આમ બોધીને લાવી દે તો. હવે લ્યા કદાચ છે ને ઓબળો ઓબળો મારી વાત એની ગાડી બગડી હોય હમ. આપણે મથ ધક્કોય મારો અને સાલું ના થાય હા, તો? તો વાત સાચી છે. પણ હવે ગાડી કની ગોતવી એ તો વિચારો યાર. આ તો આપણે હેરાન થાય એટલે કહું છું હો, તમને કહું. ના તમારી વાત તો સાચી છે. વાત ખોટી નહીં તમારી. એક ગાડી છે આપણા ગામમાં કની ભૂપતજીની ઓલે મોટા માથાનો ઘેર જ પડી હોય છે. એ પ્રેમથી વાત કરવાની યાર. શું નામ પાડો ડાયરેક્ટ મોટા માથાળો. ઈ રહ્યો ચો આપણે છે હોય. હા તાંચો મફત લઈ જવી છે લ્યા. હા. ભાડું આલ દેવાનું. કશું હાલવાનું ના હોય. અલ્યા આ તો કીતો. અલ્યા મહેમાન સી. અરે ની માગી તો નહીં હાલે અને માગી તો હાલ દે. એ એવું તો સમજે છે રહ્યો હું વાત કર્યો ભૂપતજીને હેડો હા એવું ને? હા. હેડો હું આવું ભારો આ મિલીન. અલ્યા મેલતા હું ફટાફટ હેડો. હા હું મેલજો ખાવાનું છે એમ ફૂકે જાય એટલી ગળા. પછી આવીને પાણી રેડી દે શું હતો ભૂપતજી એ ભૂપતજી એ ચોકન સિતાર કાકો બાપુ કાકા અંગત ગામમાં મીટિંગમાં જ્યાં એટલે આટલી ઘણા તો મીટિંગ ના હોય. અલ્યા વાઘુજી આ મીટિંગ તો ખાઈ પીને વાહે પડી છે આપણે મીટિંગમાં જ્યાં તો બચી જો. ઉભા આ હેરાન ના થવું પડે વાત એટલે. સાચી છે. હું તો એ જ વિચારું છું કે ઓના કરતા મીટિંગમાં જતો રહ્યો હોત ને તો સુખ શાંતિ બેસી અને નાસ્તો કરી અને હુઈ જોત. અને બોનું કાઢીને આવીએ કોત એટલે ચાણી આવશે રે મને નહીં ખબર એટલે પણ ગાડી તો ઘેર પડી છે કે ઈ તો શોકી જા મીટિંગમાં તાણી. ચાવી ગાડીની ચાવી તો છે માર જોડે લેતા ચાવી લેતા જાય ગમે તે વાતે તાવડો કરવા જોવે હું આને. એટલે ગાડી તમે લઈ રહ્યો. ગાડી જ હું લઈ રહું. નદીમાં ઘણા ટ્રેક્ટર આચે અમે એમ તો મારે ખાલી હાથે સાફ કરવાનો છે. તો ધોઈ નાખી પાણીથી. હવે ગાડીમાં અને ટ્રેક્ટરમાં રાત દાડાનો ફરક આવે છે. એ ચીલા નદીમાં ચીલા મુજ પાડતો ટ્રેક્ટર ના ઓભળો મારી વાત તાણી. 20 વરા ટરબા ચલાયા છે હા? મેં 20 વરા ચી વખત હે? ચડ્ડી પહેરતો તાનનો તમાર હંગાત થી. ચો લઈ જો અલ્યા ખ્યાગાજી તમને ફાવે છે? એ લાય હું લઈ રહું. અલ્યા એ એટલે મૂર્ખા અત્યારે તો ચલાઈ લે હો પણ હવે હાગો કનો છે? લાવ. તમે બધાય બેહી જાય તમે એ તમે તો કોઈ આવડતું નહીં લે. એ મને નહીં આવડતું. ફૂમતાઈ ના લો. બે હજો તઈ બેહો. બેહો. જાણે ગાડી અરે ચલાવે. બા, અલ્યા ભાઈ મને બધું ભાવે છે યાર. બે હજો ને તમે. બોલ કિશન. ચો લઈ જો ગાડી ભૂપતજીને કહેજે કે હરીભા હતા ઈયન ગાડીની જરૂર હતી એટલે લઈ બાપુજી ગયા. લઈ જા કહી દેજે હેડ હો? તાણી. આમ પેલો મોસો સાઈડમાં કરજે ગાડી વાળી. ફોન કરો કે હા ફોન કરો પણ ફોન હવે ચો તાર હું કરું યાર. કાતરો કાકો જીવતા તા એટલી ઘડા એન જોડે હારી સાયકલ નથી હે હા.
તમે ગાડી ચાણી શીખ્યા હું કંડક્ટર માં જાતો યાર. અલ્યા પણ ઓય ગાડી નહીં આવડતી હોય ને કોઈ દાડો ગાડી નહીં ચલાવી ફૂમતે ગાડી તમે ચલાવી લેજો. એટલે ફૂમતાઈને નહીં આલવી અત્યારે શું ચલાવી લેતા વર્તે હું લઈ રહ્યો ગાડી બોધીને હારું, બેહો. અને ઘેગાજી હા. ગાડીની વાત કરો છો, હેલિકોપ્ટર લાવો એ ચલાવી આલું લ્યા. હાલ ગાડી ચલાવો ને. આઈ જાશો તે. દઈ દો હેલિકોપ્ટર તમે છે ને અધેર ઉઠતા જ જોઈ હશે જવા દો હાડો તું નતો કહેતો લે અલ્યા ઓને કોઈ આવડતું નહીં. આવડે છે ગાડી ઓ હરીફા પાડતા નહીં પાછી પાછી પાછી. તાણી પોકાય નહીં કે દેખાય નહીં તાણી ગટુ આ ગાડી ચલાવવા તમને છે ને આવડેથી લઈને અને આવડા છે ને એટલેથી હેડતા જ ભાડ્યા છે જો જાય ગણ નદીમાં ચીલો જે મેન પાડવાનો આવે ને એ ચીલો હું પાડતો ઓએ આવડું ચકડું ટાયર લઈને તું નીકળી જાતો અને નદીમ ચીલો પાડતો હું રીત ભરાવા ન જતો ટોલામાં એટલે ટોલામાં જ બેઠા માર ભાઈ તમે જાન હોય છે અલે હેડે ની યાર, હવે હેડતા હોય તો પણ માર બે હગો ઊભો થઈ રહ્યો છે બાપડો. એટલે પણ બે અહીં તો તાણી હેડું કી તાણી લઈ જે જાય હતા નહીં તાણી ચિંતા નહીં કરવાની વાંચી દો તમે ત્યાં વળી જાય તમે ત્યાં જવા દો તે અમે વળી જાય ખબર છે ડ્રાઈવર સામી કેટલી જગ્યામાં ગાડી વળે કેટલી જગ્યામાં ગાડી ના વળે તાણી મારી ભૂલ થઈ ગઈ ભાઈ ઘેર તો મેં પાછળ પાડ્યો તો પાછળ કેમ ગાડી હેડી અલ્યા ઘેર આગળ પડે દસમાન. એટલે ટ્રેક્ટર ને પાછળ આવે એ ખેગાટ મહી નાખશો ખેગાટ. મોટો નહીં થઈ ગયો તું અલ્યા તમે ઓય ખાલી હાઈટ માં વધી ગયો છે બાકી મોટો નહીં થઈ ગયો પડ્યો હોય છે હેડે બેહજો. હેડો. સાચું કહું છું તમને કોઈ ના આવડે લે તાણી તમને આવડે છે ને? આચી લ્યો. હેડો બેહજો. તો પાડેલા છે એમ કોઈ ગાડા નહીં ચલાય શું ગાડી નહીં ચલાયા? તો હું ચલાવ્યું છે. એકા નહીં ચલાય એમ કહું છું. હા એમ. બળદ ગાડા નહીં ચલાય ગાડીઓ ચલાવી છે અમે. જવા દો હાડો તમે આમ ચોપોય પાડતા નહીં અલ્યા તું ઉભો રહે. તું મારી દે સમજ. એક મિનિટ તને પડતી તાણી મને તો પડતો કર્યો તો સીટ ઉપરથી તને શું આવડાશે અલ્યા એ પેલી હેન્ડ બ્રેક મારી મેં તારી ગાડી ઊભી રહી યાર ચોકન આવે માર નહીં ચલાવવી ગાડી. તો તાર ભાઈએ કીધું ચલાવવાનું. ઈ બ્રેક તો આના પગમાં હોય કે ગાડીમાં બે બ્રેકો આવી એક હાથમાં આવે અને એક પગમાં જાન આવે હોય થી આમાં બ્રેક ના આવે હાથમાં તો ખાલી સાયકલમાં આવે બાઇકમાં જ આવે મારા ઘરની સોગન મેં ગાડી હાચેલી છે બતાવજો, મને બતાવજો. ખબર છે આ રહી હા? આ રહી ઈ બ્રેક છે હા બ્રેક આવે ને ઉએ તમને ભાવ છે બુમદાઈ? મને ફાવે છે હવે તમે લે, હેડજો. પગે નહીં દબાવવાની હે પગે નહીં દબાવવાની હીરી દબાવવાની એમ પગે અલગ આવે આય અલગ આવે એમ નહીં ગાડી ઊભી રાખવી હોય તો ચી બ્રેક અલ્યા દબાવવાની પછી સીસી જાજો યાર, બેહજો તમે હાલ. તારી. એટલે પણ આ જોપો ખોલજો તમે, જોપો ખોલજો. આજો ગાડી પાછી કરો. કોઈ નહીં થયું હો. એ ખેગાડજી હા બે બ્રેકો આવે બે હા. તો ગાડીઓ ચમ ટકરાતી છે રોડ પર હાલ ફૂમતે કીધું તમને તો ખબર જ પડી છે અલ્યા અંદર ઘૂસજે, અંદર દસમન. અલ્યા અંદર ને પેલો જોપો બહાર ઘૂસશે યાર. હા તારી આરે જોપો અંદર ને પેલો બહાર. અલ્યા ફેંકા યાર, તારો જોપો અંદર લે દસમન. આર્યો ઈ બધે બધે વાહ, ગાડી. મને બધું અડવું નડવું જ છે બેહજો, ગાડી બેહજો. શું છે? રોડ પર તરત આણી અલ્યા વાઈન વિશ્વાસ નહીં આવતો, ઘૂમતે હેડજો. જોયું એવી ડ્રાઈવર એવી એ એ તાણી શીશો લે એ વાઘુજી સાચી વાત કરું તમને 20 વર્ષ તો નહીં પણ 2 વર્ષ તો ટર્બા ચલાયા છે
હવે ટર્બો હું શું કહું છું ગાડી જવા દે ને મારા આગો ઊભો થઈ ગયો તો બાપડો બેસી જાજો વાઘુજી આનું સ્ટેરિંગ આડા આવે છે એવું આપણે તો ખબર પડે એ બધી હા લે શું થયું કે ઓમાં થયું ખબર છે હા ટર્બો ચલાવતો ને હું ટર્બો હા એમાં પેન્ડલ હાર્ડ આવતું બરાબર. અને આમાં એકદમ લૂઝ છે પણ પેન્ડલ તો સાયકલમાં આવે ને આમાંય આવે પેન્ડલ જો હા. પેન્ડલ આવે રેસને પેન્ડલ કહેવાય એમ જવાય પેન્ડલ માણસે ફેર હોય અને ગાડીએ ફેર હોય હરીજી માણસો ફેર મને આવડે છે કે પછી બકાવે છે આવડે બહાર તો ગાડી હોય એની ચાલ